હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે એક એક ખબર હે ખુશખબર હે. હાલો હવે બોલતા આવડે. ખુશખબર છે કે આજે આપણે વોલ્ટાજનું 1.5 ટનનું એસી નીકળ્યું મારા ભાઈ. તમને શું ખબર પડે? જો ઝૂમ કરી નાખ 2x 5 અને વોલ્ટેજ તો અત્યારે ચાલુ જ છે, પણ અત્યારે જે ઓલું એસી અત્યારે બંધ છે. ચાલુ તો મેં બંધ કરેલ છે કેમ કે ઠંડુ 5100 પાવરનું છે ને બંધ કરવું જ પડે, કારણ કે બહુ ઠંડી થઈ જાય એટલે ઓઢવો પડે. આપણો બ્લેન્કેટ છે ને તે ઓઢવો પડે છે, એટલે માટે આપણે બંધ કરેલ છે. તો તમને આવા અમારા મિની બ્લોગ જોવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અત્યારે બહાર શું હાલે જોઈએ. બહાર એની સ્થિતિ છે ફ્રીજ છે ને અત્યારે તો કામ ચાલુ છે. અત્યારે નવું જો અત્યારે હાલ પાઇપું ખમા આપણે ચંપલ પહેરી જરા પાઇપું બધું અત્યારે વિખરેલ છે. આમ જો આમ મોટરને આમ જો બધું વિખરાઈ ગયેલ છે. આમ જો એટલે બધું અત્યારે કાઢવું પડે એમ છે. આપણી આ કંઈક સોસાયટી છે, અત્યારે કોઈ ગામમાં કોઈ છે નહીં, તો લિક્વિડ નાખ્યું હતું. જે ઓલું એસિડ હોય ને તે લિક્વિડ નાખેલું હતું. એ આપણે જે શ્વાસમાં આવી જાય ને, જે નાખવાવાળા હતા ને એને ભાઈએ કીધું કે આપણા શ્વાસમાં આવી જાય ને તો આપણે છે ને સીધા ઉપર વ્યા જઈએ એમ કીધું એણે. એટલે ઉપર તો આ ઉપર વ્યા જાય એમ કીધું છે. આપણો કંઈક ટાંકો છે 5000 લીટરનો, જેને નાવું હોય પી આવો. 150 રૂપિયા લેગા. આ કંઈક આ પ્રકારનું છે. અને અત્યારે આપણી 4 વ્હીલ ગઈ છે બહાર. 4 વ્હીલ તો નહીં, અત્યારે બહાર ગઈ છે. આપણી આ કાવાસા નિંજા ને પડી છે હમણાં. જો નીચે હું વ્યો છે એટલે આ કાવાસા નિંજાની ને આ KTM બાઇક 3D પડી છે. બાકી બધી તો શાંતિ. આજે જો આ મોટર લઈ આવ્યું. આવડી મોટર કેટલાની ખબર? આ અમે નાની લીધી છે. આવડી ડેટકો હતી, થોડીક લંબાઈમાં મોટી હતી. 11,500 રૂપિયો કીધો એમ. કેટલા? 11,500. પછી અમે સસ્તું ગોત્યું ને આ 5,000ની આવી ગઈ અમારે. એ જ આવે, પણ એમાં શું આ રાજકોટની કંપની બનાવે. એ વોલ્ટાજની એવી કંઈક કંપની, વોલ્ટાજ તો નહીં, કંઈક ટ્રાઇક્સ છે કે એવી કંઈક કંપની, એનું નામ તો નથી આવડતું. અને આ તો હતી જ આપણી પાસે. તો પછી તો બીજું તો શું હતું? આ બધું છે જુઓ, પાણીની ટાંકો ને આ. પછી અમે લીધી એક્સ્ટ્રા રાજકોટવાળાની છે, એક્સ્ટ્રા છે. જો વાંચતા આવડતું હોય તો વાંચી લો બધે. આ અમને 5,500 પડી બધું થઈને. જે અત્યારે વાયર ને બધું લેવા ગયા છે. બાકી શું ચાલે? બધું શાંતિ છે. મહેમાન હમણાં આવવાના જ છે. આપણે હું તમને ઘરમાંથી વાત કરું ગાઈસ. અહીંયા આવીને રૂમમાં તો તમને કોઈ ટાઢરક જ મળે. તમે ગમે વસ્તુ આમ ગમીને બહારથી કે ગમે નહીં આવો તો તમને નકરી ટાઢરક મળે. કારણ કે નાખ્યું એક ટન. કેમેરો ખરાબ બ્લર આવતું હશે જમરી, કારણ કે કેમેરો રહ્યો ત્યાં થોડોક ખરાબ થઈ ગયો છે. એટલે આપણે લઈ નાખીશું. ખમા આપણે પેલા લઈ નાખી. હવે જો ગાઈસ ક્લિયરિટી આપણે આ તો આ બધું છે રાખ. અને ઉપર પંખો આપણે કેટલા ઉપર ખબર? 4 ઉપર તો પંખા રાખેલ છે, કારણ કે તાવ દેવા પહોંચે એમ નથી આપણે. અને ઘર ઉપર ક્યાં ઠેઠ નાખી. જો આ બે બાજુ ઓલી બાજુનું બાવણું રહ્યું ને, જો આ બાજુનું એ ખુલે એમ નથી અત્યારે બાવણું. આ બે તો ખુલી જાય, ઓલું બે નહીં ખુલે. તો આવું બધું છે. આગળ એસીનો રિમોટ છે, તમને દેખાડ દઉં. આગળ એસીનો રિમોટ અહીંથી ચાલુ બંધ. એ તો તમને ખબર છે. આ વન સાઈડ એટલે આપણે જે આ રહ્યું ને, જે ઓલું તમને ખબર દેખાડું, જે આ રહ્યો ને, જો આ ઉપર તમને ચાલુ કરીને બતાવું 1 મિનિટ. જ્યાં પંખો નીકળે ને, જો આ બહાર નીકળો ને, એ છે ને તેને હે ને આપણે એને ઊભો રાખવો હોય કે ગમે બાજુ સ્ટ્રેટ કરવો હોય તો એ વી સિંગ એનું છે. અને એચ સિંગ શેનું છે કે અંદરનો જે પંખો હોય છે કે આમ ફરતો હોય, એમ જે ફરતો હોય એ પંખો હોય ને, એ એનું આ વિસિંગ છે. બાકી ફેન ને વોલ્ટાજ ને ટ્રાયમેક્સ ને
લોડ ને વિલી લોડ ને આ બધું એનું બધું છે. બાકી બધું આ કુલર તો આપણે જો હવે વેચવા કાઢ્યો છે, જેને લેવું હોય ને કીધું. આની ઉપરથી પાણી નીકળે, આની એસીની હવા ટૂંકી પડતી જ્યારે આ મેં લીધું ને નવું આ બહાર પડ્યું તું એમજી રામવાળાનું આ છે. 1 નંબર કુલર તો 1 નંબર આવે. ગરમીનું જ આ વાળ મારે કપવા જવા છે. આમ જો આ ઊભા આમ રાખ્યા ને વાળ મારા આમ હોય. આવું બધું છે ને. ફર્નિચર આપણે 4.5 લાખનું તો ફર્નિચર કરાવે, એક રૂમમાં નહીં આખા ઘરમાં આપણે ફર્નિચર કરાવેલ છે. જો હા મમ્મી બોલાવે છે, કામ હશે આપણે જોઈ. હા આવો આવા જ અમારા મિની બ્લોગ જોવા માટે કે આવા જ અમારો મિની બ્લોગ શું તો ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આ આપણો કંઈક મિરર છે.